રાજકોટ કોર્પોરેશન જર્જરિત આવાસોના પગલે એક્શન મોડમાં આવી ગઈ છે। ચોમાસા પૂર્વે જર્જરિત આવાસોમાં નોટિસ આપવામાં આવી રહી છે। ગોકુલધામ આવાસ સહિત 5 જેટલી આવાસોમાં નોટિસ અપાઈ છે। 20 વર્ષથી લઈ 40 વર્ષ જૂના આવાસો છે। મોટાભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જવા પામ્યા છે। ઘણા આવાસોમાં લોકો ભાડે પણ રહી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગોકુલધામ આવાસ સહિત 5 જેટલી આવાસોમાં નોટિસ પણ અપાઈ હતી। અમારી માંગ છે રીડેવલપમેન્ટ કરી આપે તો બહુ સરસ સારું, કારણ કે આ હાવ જર્જરિત થઈ ગયા છે। 25 વર્ષથી એમનામ છે હોટલની હાલત। કાંઈ નાનો માણસ મધ્યમ છે એ કોણ રિપેરિંગ કરાવી શકવાનું છે? ઘર ખર્ચ માન પૂરા થતા હોય, ખાવા પીવાના માન થતા હોય, હું રિપેર કરી શકશે? કેટલા વર્ષોથી અહીંયા રહો છો? લગભગ મારે ત્યાં 20 વર્ષથી એમ રહું। મકાનોની હાલત કેવી છે? જર્જરિત છે? બહુ જર્જરિત છે। શું ચોમામાં પાણી પડે, બધી પડે છે અને પોડાઈ પડે છે। શું માગ છે? માણસ તોય રીએ છે બિચારા, શું કરે? ભાડા ભરવાને હોવા જોઈએ ને એની પાસે તો। માગ શું છે તમારી? માગે રીડેવલપમેન્ટ કરી દે ફરીથી સરસ હોટલ, તો માણસ રહી શકે। સુરત જિલ્લા